રાધનપુર મહેસાણા રોડ ઉપર જીઓ કંપનીના પેટ્રોલ પંપ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરતા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ શબ્દલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું જીઓ કંપનીના પેટ્રોલ ગણેશ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન. આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી સહિત રાજકીય આગેવાનો અને સંત બટુક મોરારીબાપુ નજુપુરા શ્રીરામ આશ્રમ અને અન્ય સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન. ગ્રાહકો માટે 1 મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી. પેટ્રોલ ડીઝલના ₹2 બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે. આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મુળજીભાઈ ચૌધરી ગોખાતરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી એપીએમસી ચેરમેન વારાહી અને વસંતભાઈ એસ ચૌધરી શરદ કન્સ્ટ્રક્શન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇટ વારાહી એપીએમસી ચેરમેન ભેમાભાઈ ચૌધરી. ભેમાભાઈ મુળજીભાઈ ચૌધરી અમે જે ગણેશ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, બધા સહકારી આગેવાનો દ્વારા જે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જે રિલાયન્સ જીઓ કંપનીનો જે પંપ છે એની અંદર જે આવતી તમામ સુવિધાઓ અહીં આપવામાં આવશે. આ એડ્રેસ ક્યાં? આ એડ્રેસ સબદલપુરા પાટિયા રાધનપુરથી 3 કિલોમીટરના અંતરે આ આવેલું છે. કયો રોડ આવે? મહેસાણા હાઈવે ઉપર. પાર્ટી ગણેશ પેટ્રોલિયમનું પૂજ્ય સંત શ્રી બટુક મોરારી બાપુજી, શ્રીરામ આશ્રમ નજુપુરા તેમજ ગોવિંદપુરી બાપુજી સિનાળ આશ્રમ તેમજ નંદકિશોર બાપુજી બાબરાની આશીર્વાદથી અને આપણા લોકલાડીના હૃદય સમ્રાટ માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય જેનું ઉપનામ ભલા માણસ એવા લવિંગજીભાઈ ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તેમજ બનાસકાંઠા અને પાટણમાંથી વધારેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સહકારી આગેવાનો, બેંકના ડિરેક્ટરોશ્રી, ડેરીના ડિરેક્ટરોશ્રી, સૌને આવકારતા હું હૃદય અને આનંદની લાગણી અનુભવું છું. આજથી અમે ગણેશ પેટ્રોલિયમ રિલાયન્સ બીપીના નામે, જીઓ બીપીના નામે પેટ્રોલ